જુવાનીને કાળા ઓલામાં કાંડરવી બહુ આ જગતમાં અઘરી છે. હવે આ કઠણ કળયુગ છે, એની અંદર એકલાપણું અઘરું છે. હવે એટલું ઈઝી નથી કે તમે એકલા રહી શકો. અને ભણેલ ગણેલ સ્ત્રીની પહેલી જવાબદારી છે કે જો આવા કુરિવાજ તમારી આજુબાજુ બને તો તમે સહભાગી થાઓ. પણ આપણે શું કરીએ, એ એના ઘરનો પ્રશ્ન છે, આપણે નહીં જવા. ખરાબ વાત થાય તો કે સમાજનો પ્રશ્ન છે. એવું કેમ કરો છો? થોડાક ધીમા ખમી જાઓ. હજી કહું છું કે સોશિયલ મીડિયામાં જતા સંતાનોને તમે પ્રેમથી બચાવી શકશો. અટેન્શન આ જગતમાં સૌથી મોંઘું હોય ને તો અટેન્શન. અત્યારના બાળકોને માતા પિતાનું અટેન્શન નથી મળતું એટલે એ બહાર ગોતવા જાય છે. તમે ઈચ્છતા હો કે ગામડાઓમાં દીકરીઓ આવે, સરસ રીતે રહે, તો એને એટલી એવી સ્પેસ આપો કે જે જીવન એ શહેરમાં જીવી શકે છે એવું જ જીવન એને ગામડામાં જીવવા મળે. તો એને ક્યારેય એવું ન થાય કે ના મારા શહેરના છોકરાને જ લગ્ન કરવા. તમે જો ગામડામાં રહેતી છોકરીને ગામડામાં નથી પરણવું નહીં. અને બીજી જે સૌથી વધુ વાત કરી એમાં એક મુદ્દો તમારે એ પણ લેવા જોઈએ કે આટલા બધા સમૂહમાં ભેગા થતા હોય, આટલા બધા રિવાજો રખાતા હોય, આટલું બધું ભોજન હોય, લગ્નમાં કેટલું બધું આપણે જમણવાર રાખીએ, કેટલો બધો. અને આપણે ખાવાના શું હોય? દાળ ભાત. દરેક વસ્તુ ચાખીએ બગાડીએ, ચાખીએ બગાડીએ. સાહેબ તમે તો ધરતીપુત્ર છો, અન્નનું મહત્વ તમે નહીં સમજો તો અમારા જેવા તો ક્યાં જશે? અન્નનો બગાડ થતો પહેલો વહેલો અટકાવો. હમણાં જ એક છોકરાએ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો કે મેમ મારા મમ્મીએ મને શીખવાડ્યું છે કે અન્નનો બગાડ નહીં કરવાનો. એટલે હવે હું પૂના ભણવા ગયો છું તો હું સરસ રીતે મારી થાળી ચોખ્ખી કરું ને તો બધા જ વ્યક્તિઓ મારા ઉપર હસે છે કે આ કેવો છોકરો છે, જો તો ખરા, સિલી બોય, સ્ટાઇલ ન માળે ને આમાં કાંઈ. એ કે શું કરવું નહીં સમજાતું નથી. એટલે મેં કીધું ત્યારે બેટા એ તમામ છોકરાઓને કહેજે કે મારા હાથમાં જ્યારે થાળી જમવાની પૂરી આવે છે ને તો મને સવારે 4 વાગે ઉઠીને મારી મમ્મીએ બનાવેલી ગરમ રોટલીની મહેનત દેખાય છે. 8 કલાક રહેતો મારો બાપ બહાર, મારા બાપનો પરસેવો દેખાય છે. અને 140 કરોડના દેશમાં 43 ડિગ્રીએ ખુલ્લા શરીરે કામ કરતો એક ખેડૂત દેખાય છે. એના અન્નના માટે મારી જવાબદારીમાં આવે છે કે મારે બગડવા ન દઈએ. સાહેબ અન્ન પણ ન બગાડો અને મન પણ ન બગાડો. પહેરવેશની બેને વાત કરી, પણ તમે સરસ સાડી પહેરી માથે ઓઢીને લાંબા હાથ કરીને બાંધી શકો એ પણ એટલો જ અવિવેક છે. એના બદલે ઘણી બધી છોકરીઓ હતી હશે અહીંયા સરસ મજાના ડ્રેસ પહેરેલી, પોતાના મર્યાદામાં અને વિવેકપૂર્ણ વાતોની અંદર પોતાના સસરા, પોતાના કાકાજી, માસાજીને સંભાળતી હોય તો એ ખોટું નથી. થોડુંક વિવેક, બોલવામાં થોડોક વિવેક રાખો. આપણને જો બાંધવાનો આટલો સમય મળી જતો હોય ને તો પ્રેમ કરવાનો મળતો જ હોય, પણ આપણે પસંદ બાંધવાનું કરતા હોઈએ. અહીંયા તમને બધાને ભેગા એટલા કરો કે તમે ભેગા હશો ને તો સમાજ ભેગો રહેશે. અહીંયા ઘણી બધી સ્ત્રીઓ આવી હશે, એણે આ વર્ષે જે સાડી પહેરી હશે એ બની શકે આવતા વર્ષે એની એ જ સાડી પહેરીને આવે. આપણે બધા ભેગા થઈને જમતી વખતે શું કહીએ ખબર છે? દર વખતે એકની એક થાળીમાં જ હોય. તમને દુઃખ થવું જોઈએ કે તમે જે જ્ઞાતિમાં છો એ જ્ઞાતિની એક સ્ત્રીને 365 દિવસમાં બીજી સાડી પહેરવાનો અવકાશ આપણે આપી શકતા નથી. તો પહેલું વહેલું આજે તમારા ઘરે જઈ અને તમારા પતિને કહેવું જોઈએ કે ફલાણા ભાઈના ઘરે કોઈ તકલીફ તો નથી ને, આર્થિક સેજ મદદ કરજો ને, સેજ વિચારજો ને, પૂછજો ને. આમાં અત્યારે આપણે બધા મજામાં છીએ, પણ કોઈ પણને પૂછો ને તો બધા જ પોતાનું એક દુઃખ સાચવીને બેઠા છે, પોતાનો મૂંઝારો સાચવીને બેઠા છે. કોણ કઈ રીતે આર્થિક મુશ્કેલીમાં આવી ગયું છે એ નથી. અને બીજું કે સંતાનોને છે ને જ્ઞાતિનું હોય કે દેશનું હોય એનું સ્વાભિમાન ટકાવતા શીખો. ખોટા અભિમાનોમાં ન પાડો કે પુષ્પા ઝૂકેગા નહીં, એવું નહીં. ઝૂકીને ચાલવું પડે એવી સ્થિતિમાં છો.
હમણાં જ ગઈકાલે જ એક લેક્ચરમાં કીધું તો મેં કીધું આ બધા ફિલ્મોમાં છે ને સામે સામે હોય ને અમારે સામે હોય. હા, એમાં ફિલ્મમાં એવું છે કે ભાઈ પત્ની માટે એક આખો સીએમ બદલાવી નાખે. હવે પત્ની માટે અહીં ભાઈઓ જગ્યા ન બદલાવતા હોય, સીએમ તો ક્યાંની વાત છે. આ બધું બેટા ફિલ્મોમાં સરસ મજાનું હોય, રૂડું રૂપાળું હોય, બધું બે ઘડીનું છે. સંતાનોને અને દીકરીઓ, હવે તો બેટા તમે ભણેલ ગણેલ છો, અમારા કરતાં વધુ જગત જોવો છો. એક સેકન્ડમાં તમે પારખી શકો એમ છો કે જે તમને આઈ લવ યુ કહે છે, બીજે 3 જગ્યાને લોટમાં આઈ લવ યુ કહે છે. એ કોપી પેસ્ટ છે, ભાવમાંથી નથી આવતું હંમેશા બેટા. અને ઘણી વખત કેવું થાય કે આપણે સરસ નાના ગામડામાં હોઈએ, આપણને મા બાપ ઉચ્ચ કારકિર્દી માટે અમદાવાદ, મુંબઈ સારી જગ્યાએ ભણવા મોકલે. એટલે ત્યારે શહેરની 4 છોકરીઓ એમ કે તું ગામડામાં જ આવીશ ને એટલે તને સિગરેટનું તું ન પી શકે, તને ન ફાવે, તો પાર્ટીઝમાં ન આવે. એટલે તમને પિયર પ્રેશર આવે કે શહેરની છોકરીઓ જ આવું બધું કરી શકે, એ જ બધા કરી શકે. તમે ગામડાના લોકો રહ્યા ને એટલે તમે નો સિગરેટ ને આ બધું કરો, આ તો બધું સ્ટાઇલ છે. શહેરના લોકો તો આવું બધું કરતા હોય, અમે તો પહેલેથી આ બધું જોયેલું. એટલે આપણને એમ તો હારું હારું આ લોકો ચંદ્ર ઉપર જમીન લઈ લે ને આપણે જ રહી ગયા છીએ, હાલો લાવો. એટલે આપણા દીકરા દીકરીઓ ક્યારેક દેખાદેખીમાં વ્યસન તરફ અને ખોટા રસ્તે જાય. અરે તાર બોયફ્રેન્ડ નથી, એઝ ઇફ કોઈ શરમની ઘટના હોય એમ દીકરીઓમાં એ પ્રેશર લાવે. ત્યારે આપણી દીકરીઓને વિવેક પૂરતા લેવાય કે બોયફ્રેન્ડ નથી પણ હું છું ગોલ્ડ મેડાલિસ્ટ. કારણ મારા માર્કમાં ફરક એવું નથી, તારી મારી દ્રષ્ટિમાં ફરક છે. એટલી આવડત અને એટલો અવાજ તમારી દીકરીઓનો ઊંચો રાખતા શીખવાડો કે કઈ વસ્તુનો ગર્વ લેવાનો હોય અને શીખવો. તમારું તમે કયા વ્યસન કરો છો એના આધારે તમારી આધુનિકતા નથી. કેટલા વ્યક્તિઓને વ્યસન છોડાવી અને જીવનનું વ્યસન લગાડી છો એમાં તમારી આધુનિકતા છે. તમે કેટલા વ્યક્તિઓને જીવન બચાવી શકો છો પોતાની આવડતથી, પોતાના સૂઝથી, પોતાના સંસ્કારથી, એ મહત્વનું છે. અને બેને ગરબાની વાત કરી, આટલી બધી બહેનો છો, ભેગા થઈને મંડળ કરો ને તોય 9 દી તમારે ક્યાંય જવું ન પડે. પણ આપણે શું કામ ન આવીએ ખબર છે? જ્ઞાતિઓના ઓલાની અંદર હું તમને કહું, ધારો કે કોઈક જુવાન દીકરી સરસ મજાની હોય, એને એના મનમાં હોય કે દીપિકાએ પહેર્યા હતા ને રામલીલામાં એવા મારે ચણિયા ચોળી પહેરવા છે. ઈચ્છાઓ કોને ન હોય? દરેકને હોય. અને તમે કેમ તમારી જુવાની ભૂલી ગયા? તમને 16 વર્ષે આવી ઈચ્છાઓ નહોતી થતી? તમને નહોતું થતું કે સાયરા બનો એ કરાવી લટ કરાવીશ? થતું હતું ને, સાધના કટ ઘણાએ કરાવી હશે, એ પછી દિવ્યા ભારતી આવી એ પ્રમાણેના વાળ કરાવ્યા હશે. દરેક યુગને એક પોતાની હિરોઈન ને પોતાની સ્ટાઇલ હોય. એટલે આપણે જીવી લીધું એટલે આપણે બધા સત્યત્વવાદી થઈ ગયા અને હવેની પેઢી બગડેલી, એવું ન હોય. એને પોતાની ઈચ્છાઓ હોય. હવે ધારો કે તમારું સરસ મજાનું મંડળ હોય, એમાં દાંડિયા રાસ હોય ને દીકરી એ પ્રમાણેના ચણિયા ચોળી પહેરે, આ જોતો ખરી. આ અત્યારની છોકરીઓને આમ એવું એ છોકરી આ મગજમાં સાંભળે કે જે જ્ઞાતિમાં હું છું એ જ્ઞાતિની સ્ત્રીઓ આવું વિચારે છે. એટલે પછી છોકરી શું નક્કી કરે ખબર? આ જ્ઞાતિમાં લગ્ન નથી કરવા. એ જ્ઞાતિનો અણગમો કોણે પેદા કર્યો? એ છોકરીના કુમળા મનમાં. મેને તમે. એની બદલે સરસ તમે જ જઈને એમ કહો ને 4 જણા કે અસલ બેટા દીપિકા જેવી લાગે, તો છોકરી અને મમ્મી કે આને જો ને, આના ઘર દીકરો છે, આ હાહુ તરીકે હારી થાય એમ છે. પણ એને એના ભવિષ્યની કોઈ સારી સાસુ દેખાવી જોઈએ આ જ્ઞાતિમાંથી. અને પછી સરસ રીતે ગરબા લેતી હોય. અને આમાંની કદાચ કોક જુવાન સ્ત્રી કે જે 45-50 વર્ષની હોય અને એ ગરબા લેતી, કેવી ઉલડી ઉલડી ગરબા લે છે. એની ઉંમર છે ગરબા લેવાની? કેમ ભાઈ? તમે જે ટીવી સિરિયલોમાં આનંદ કરો છો, ફિલ્મોમાં આનંદ કરો છો, એ બધી એ જ ઉંમરની સ્ત્રીઓ છે, તેમાં તમને વાહ વાહ કરે છે. અને આમાંની કદાચ કોઈક વૃદ્ધ દાદી હોય, એની સાસુના પ્રેશરમાં રહી હોય એટલે અત્યાર સુધી ગરબા ન રમી શકી હોય, અને અત્યારે એને ચાન્સ મળે તો આપણે દીકરાને વહુ તરીકે અમારા બાન હજી છૂટતું નથી, જોને કેવા ઉલાળા લેસ. રાધર 3 પેઢી સાથે નીકળો. બાને એમ કે બા થોડાક સરસ તૈયાર થાવ, લાવો હું તમને પીન ભરાવી દઉં. તો બાને એમ થાય કે જે ઘરમાં મેં મારી જાત ઘસી નાખીને એ હવે મને ઉજળીને રૂડી કરી દેખાડી.
કરો, એ કરવા જેવું છે. અને સાચું કહું બહેનો, અહીંયા બેઠેલી મારી ઉંમરની જે 45 થી 50 વર્ષની સ્ત્રીઓ છે, એમને નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં રહેલી વૃદ્ધ દાદી છે ને, એ બિચારી જીવી જ નથી આ જગત. એણે બહુ રિવાજોમાં પોતાની જાત બાંધીને ક્યાંક સાવ સંકોચની જિંદગી જીવી છે. એને છેલ્લે ક્યારે એના પતિને એમ નજીકથી જોયા હતા ને, એ એને યાદ નથી. એવી યુગમાં આ બધી સ્ત્રીઓ છે, એને થોડીક બહાર લાવો.